અમદાવાદમાં હવે લોકોની લાઇફસ્ટાઇલ ખૂબ સંઘર્ષભરી થઈ ગઈ છે, ખાસ કરીને અત્યારના યંગસ્ટર્સ. સૌથી વધારે અત્યારે એક રિસર્ચ મુજબ ડિપ્રેશન અને એન્ઝાયટી યંગસ્ટર્સમાં વધી ગઈ છે. 60થી 70% સુધી પહોંચી ગઈ છે. પણ બીજી બાજુ યોગા તરફ પણ લોકો વધી રહ્યા છે. તો અત્યારે સૌથી વધારે લોકો હિલિંગ યોગા કરાવે છે, જે એક નોન ટચ થેરપી છે. યોગામાં ઉપચાર એટલે યોગા મુદ્રાઓ, ધ્યાન અને પ્રાણાયામનો ઉપયોગ છે, જે શરીરને કુદરતી રીતે સાજા કરવામાં અને સંતુલિત કરવામાં મદદ કરે છે. મારું નામ ડૉક્ટર વિશાલ છે. લાસ્ટ 14 વર્ષથી હું પ્રાણિક હિલિંગ એક એનર્જી સાયન્સ સાથે જોડાયેલો છું. મેડિકલ ફિલ્ડમાં એપ્રોક્સિમેટલી 20 વર્ષ થયા મને. પ્રાણિક હિલિંગમાં શીખવા માટે 16 વર્ષથી ઉપરની એજની રિક્વાયરમેન્ટ છે. બાકી કોઈ પણ એમાં આવી શકે. એના માટે ભણતરનું પણ એટલું જરૂર નથી હોતું. લખતા વાંચતા જેને આવડતું હોય આરામથી શીખી શકે, કારણ કે બહુ સરળ પદ્ધતિ બનાવેલી છે. સ્ટેપ વાઇઝ પ્રેક્ટિકલ પાર્ટ છે એનો, પ્રેક્ટિકલ વર્કશોપ છે. એ શીખીને તમે તમારા પોતાના માટે, બીજાના માટે અને ડિસ્ટન્સ હિલિંગ એટલે દૂરના ઉપચાર માટે પણ આ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. બાળકો માટે એક નાનકડી બીજી પ્રેક્ટિસ છે જેને સુપરબેન યોગા કહીએ છીએ, જે અમે સ્કૂલ, કોલેજમાં અથવા તો સોસાયટીમાં અમે ચોક્કસ એના સુધી લઈ જઈએ છીએ. અને એનાથી એમના બ્રેનની ક્વોલિટીને સુધારો આપી શકે છે, એમનું કોન્સન્ટ્રેશન વધારી શકીએ છીએ, એમની એબિલિટી જે હોય પોતાની એને વધારે જોઈ શકે છે. પ્રેગ્નન્સી માટે પોતે હીલ કરવું પોતાના માટે બી ખૂબ જરૂરી છે, કારણ કે 9 મહિના એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેમાં ખાસ કહીએ છીએ આપણે પ્રેગ્નન્સીમાં આજુબાજુનો એટમોસ્ફિયર, એના વિચારો અને સમય બાળક ઉપર ખૂબ પ્રભુત્વ પાડતું હોય છે. એના માટે પણ પ્રાણિક હિલિંગનો ઉપયોગ પોતે કરી શકે. મતલબ કહેવાનું છે કોઈ રિસ્ટ્રિક્શન નથી આના માટે, દરેક એજ માટે છે. પણ એઝ અ હીલર 16 વર્ષથી ઉંમરની વધારે. હા, તમારો સર બહુ જ અગત્યનો પ્રશ્ન છે. પ્રાણિક હિલિંગમાં શીખવા માટે 16 વર્ષથી ઉપરની એજની રિક્વાયરમેન્ટ છે. બાકી કોઈ પણ એમાં આવી શકે. એના માટે ભણતરનું પણ એટલું જરૂર નથી હોતું. લખતા વાંચતા જેને આવડતું હોય આરામથી શીખી શકે, કારણ કે બહુ સરળ પદ્ધતિ બનાવેલી છે. સ્ટેપ વાઇઝ પ્રેક્ટિકલ પાર્ટ છે એનો, પ્રેક્ટિકલ વર્કશોપ છે. એ શીખીને તમે તમારા પોતાના માટે, બીજાના માટે અને ડિસ્ટન્સ હિલિંગ એટલે દૂરના ઉપચાર માટે પણ આ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. બાળકો માટે એક નાનકડી બીજી પ્રેક્ટિસ છે જેને સુપરબેન યોગા કહીએ છીએ, જે અમે સ્કૂલ, કોલેજમાં અથવા તો સોસાયટીમાં અમે ચોક્કસ એના સુધી લઈ જઈએ છીએ. અને એનાથી એમના બ્રેનની ક્વોલિટીને સુધારો આપી શકે છે, એમનું કોન્સન્ટ્રેશન વધારી શકીએ છીએ, એમની એબિલિટી જે હોય પોતાની એને વધારે જોઈ શકે છે. પ્રેગ્નન્સી માટે પોતે હીલ કરવું પોતાના માટે બી ખૂબ જરૂરી છે, કારણ કે 9 મહિના એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેમાં ખાસ કહીએ છીએ આપણે પ્રેગ્નન્સીમાં આજુબાજુનો એટમોસ્ફિયર, એના વિચારો અને સમય બાળક ઉપર ખૂબ પ્રભુત્વ પાડતું હોય છે. એના માટે પણ પ્રાણિક હિલિંગનો ઉપયોગ પોતે કરી શકે. મતલબ કહેવાનું છે કોઈ રિસ્ટ્રિક્શન નથી આના માટે, દરેક એજ માટે છે. પણ એઝ અ હીલર 16 વર્ષથી ઉંમરની વધારે જરૂર પડશે. અમદાવાદમાં પ્રખ્યાત ડોક્ટર અને હિલિંગ એક્સપર્ટ વિશાલ પટેલ, જે છેલ્લા 24 વર્ષથી મેડિકલ ફિલ્ડમાં છે અને 14 વર્ષથી હિલિંગ કરી રહ્યા છે, તેમના જણાવ્યા મુજબ આ એક થેરપી યોગા છે, જે શરીરની ઉર્જાને વધારવામાં મદદ કરે છે અને તે ઉર્જાથી શરીરની અંદરના કોઈ પણ રોગ હોય છે તે નષ્ટ થઈ જાય છે. તેમના કહેવા મુજબ અત્યારે 20થી વધુ લોકો મહિનામાં આવતા હોય છે. જો કે ડૉક્ટરની સલાહ મુજબ તમામ લોકોને એક સલાહ છે કે ઘરમાં મેડિટેશન કરવાનું, જેનાથી શરીર અને દિમાગ જાતે જ હીલ થઈ જાય છે અને તે કરવાથી દિવસ દરમિયાન શરીરની અંદર ઉર્જા રહેશે અને જેનાથી તમારો દિવસ ઉર્જાપૂર્વક રહેશે અને જીવનમાં પણ ખૂબ મદદ રહેશે.